તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આજે દેવભૂમિ દ્વારકા, અમરેલી અને પોરબંદરમાં અતિ ભારે વરસાદ તો કચ્છ, જામનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પોરબંદરમાં ગઈકાલે મેઘો મહેરબાન થયો તો બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી પોરબંદરમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી તો ધોધમાર 3 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 33 શંકાસ્પદ કેસ નોંધાયા તો પુના લેબમાં મોકલવામાં આવેલા સેમ્પલ પૈકી અરવલ્લીના બાળ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ ખેંચી લાવતી 3 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે તો સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને ઓફશોર ટ્રફ જેવી 3 સિસ્ટમ એક્ટિવ થઈને ગુજરાત નજીક પહોંચી છે, જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 22 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં 91 તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે આગામી 2 દિવસ મેઘરાજા આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે તો રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદર, દ્વારકા, રાજકોટમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને જામનગરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, અમરેલી, વલસાડમાં, નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા સંખ્યાબંધ લોકો માટે ખુશખબર, ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને કાયમી ભરતી કરવા જઈ રહી છે તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે લીધો મહત્વનો નિર્ણય। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આજે રાજકોટ જિલ્લાના ધોરાજીના પાદરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો તો 5 કલાકમાં 6 ઇંચની આસપાસ વરસાદ ખાબકતા નદી 2 કાંઠે વહી રહી છે જ્યારે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે તો બંગાળની ખાડી પર બનેલી વરસાદી સિસ્ટમ આગળ વધીને ઓડિશા પર પહોંચી ગઈ છે તો વધારે મજબૂત બની છે એટલે કે તે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો, જેમાં પોરબંદરના દરિયા કિનારે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા તેમાં જીવનના જોખમે શૂટિંગ કરતા નજરે પડ્યા તો તંત્રને અપીલ છે કે લોકો અવગણી રહ્યા છે તો નેવી અને કોસ્ટગાર્ડ એલર્ટ મોડમાં જોવા મળ્યા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આજે વહેલી સવારથી અલગ અલગ વિસ્તારમાં મેઘમહેર જોવા મળી ત્યારે સમગ્ર રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 76 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ સૂત્રાપાડામાં 5 ઇંચ જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં 4.5 ઇંચ વરસાદ જોવા મળ્યો। જિલ્લામાં ભારે વરસાદના વચ્ચે કરણજ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા તો 5 ગામમાં આપવામાં આવ્યું એલર્ટ। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આ સાથે ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે સર્વત્ર ચોમાસું બેસતું જોવા મળ્યું છે, એવામાં હવામાન વિભાગ દ્વારા આજે મોટી આગાહી કરવામાં આવી છે,
તો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદ પડી શકે છે. તેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે. તો જૂનાગઢ જિલ્લાના ઘેડમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તો મૂળિયાશાહ ગામની બજારમાં પાણી ફરી વળ્યા છે. પરિણામે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી છે. તો રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતમાં હજુ પણ આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય. સરકારી નોકરી કરવામાં આવતી ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી નોકરીમાં ભરતીને લઈને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો નિર્ણય લીધો છે. તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સચિવને આદેશ આપ્યો છે કે વર્ગ 3 અને 4ની ભરતીમાં કોન્ટ્રાક્ટ ધોરણે નહીં પણ કાયમી કરવામાં આવશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય. લાડલી બહેન યોજના પછી લાડલા ભાઈ યોજના વિશે માહિતી આપતા સીએમ સિકંદરે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર 12મું પાસ કરનાર યુવાનોને દર મહિને 6,000 રૂપિયા આપશે. જી હા દોસ્તો, જ્યારે ડિપ્લોમા કરનાર યુવાનને 8,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે ગ્રેજ્યુએટ યુવાનને દર મહિને 10,000 રૂપિયા આપવામાં આવશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને ગુજરાત સરકાર આપશે સહાય. જી હા દોસ્તો, ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સબસિડી આપવાની શરૂઆત કરવામાં આવી છે. તો સરકાર દ્વારા વિદ્યાર્થીને ઇલેક્ટ્રિક ખરીદવા માટે ₹12,000ની સબસિડી આપવામાં આવશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો તેલંગાણા સરકાર દ્વારા મોટો નિર્ણય. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે. તો તેલંગાણાના સીએમએ જણાવ્યું કે બેંકોના સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોમાં લેવામાં આવેલી લોન 18 જુલાઈ 2000 સુધીની ચૂકવવામાં આવશે. તો સરકાર ભારપૂર્વક જણાવ્યું કે લોન માફી માટે સરકારે જાહેર કરેલી રકમ અન્ય ખાતામાં જમા કરાવવા બદલ બેંકરો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળગોળ. વેરાવળ અને માનવદરમાં 5 ઇંચથી વધુ વરસાદ. તો જળબંબાકારની સ્થિતિ. તો વિછિયામાં 2 કલાકમાં 3.5 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસામાં ટમેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી આવકને લીધે છેલ્લા ઘણા સમયથી ભાવ આસમાને પહોંચ્યા છે. તો સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા 15 રૂપિયાના કિલો મળી રહ્યા હતા, જે અત્યારે 50 રૂપિયાના કિલો મળી રહ્યા છે. જ્યારે આદુ 260 રૂપિયા કિલો, જ્યારે કોથમરી 160 રૂપિયા કિલો મળી રહી છે. તો લીલા શાકભાજીના 120થી 160 રૂપિયા કિલો મળી રહ્યા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 12 કલાકમાં 61 તાલુકામાં વરસાદ. તો ગીર સોમનાથ અને પાટણના વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ જોવા મળ્યો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશભરમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. તો દિલ્હી એનસીઆરમાં છેલ્લા 2 દિવસથી ભેજથી લોકો પરેશાન છે. તો દેશના મેદાની વિસ્તારમાં લોકો ગરમી અને ભેજનો સામનો કરી રહ્યા છે. ત્યારે દેશના પહાડી રાજ્યો ભારે વરસાદના કારણે સ્થિતિ વધુ ખરાબ જોવા મળી છે. તો કર્ણાટક અને કેરળમાં તોફાનનું એલર્ટ આપવામાં આવ્યું છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો. તો ગઈકાલે સોનું 726 રૂપિયાના ઉછાળા સાથે 74,065 રૂપિયાના સ્તરે પહોંચી ગયું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં આગામી 5 દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.